ગુજરાતમાં પેટા ચૂંટણીની જાહેરાત અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પણ સજ્જ છે તેવો દાવો શક્તિસિંહે કર્યો છે। વિસાવદર અને કડી માટે 4 પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે। કડી માટે જ્ઞાનીબેન મેવાણી, કિરીટ પટેલ અને રઘુ દેસાઈ પ્રભારી છે। વિસાવદર માટે ધાનાણી, ઇન્દ્રનીલ રાજગુરુ, પૂંજા વંશ અને વશરામ સાગઠિયાને જવાબદારી સોંપાઈ। પ્રભારીઓ આગામી 2 દિવસ બંને વિધાનસભાની મુલાકાત લેશે। સ્થાનિક આગેવાનો સાથે મળીને ઉમેદવારોની પસંદગી કરશે। બંને બેઠક પર જીત મેળવવાનો કોંગ્રેસનો વિશ્વાસ છે। 1 જૂન સુધીમાં કોંગ્રેસના ઉમેદવારો બંને બેઠક પર ફોર્મ ભરી દેશે। 4 પ્રભારીશ્રીઓ 2 દિવસના અંદર જ, અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા જ, પણ આ 2 દિવસ દરમિયાન જશે, કાર્યકર્તાઓ અને આગેવાનોને મળશે અને એમના સાથે પરામર્શ મોવડી મંડળ પણ મુકુલ વાસનિકજી, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આગેવાનો સાથે પરામર્શ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા અમે 2 જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જઈએ એવું નહીં કરીએ। અમે એ પહેલાં અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે। કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે। જીતવાના છીએ અને જીતવા માટે લડવાના છીએ।